બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે પાયલ એગ્રો એજન્સીની ટીમ મહુવાની નજીક ગામ છે મિત્રો અમૃતવેલ ગામ, ત્યાં અત્યારે પાયલ એગ્રો એજન્સીની ટીમ મિત્રો આવી ગઈ છે અને ત્યાં ભૂપતભાઈ નાગજીભાઈ કુંભાણીની વાડીએ મિત્રો અમે અત્યારે પહોંચ્યા છીએ અને જ્યાં એને 12 વીઘાની જે બાજરીનું વાવેતર છે મિત્રો કર્યું છે, જે વંતારા કેમિકલ કંપનીની વંતારા 91 નંબરની જે બાજરી છે મિત્રો, અને જે 12 વીઘાનું જે ફિલ્ડ છે, જે બાજરીનું ફિલ્ડ તમે જોઈને આટલું બધું તમારું દિલ ખુશ થઈ જાય અને સર્વ બધા ખેડૂત મિત્રો જાણે છે કે વંતારા 91 નંબરની બાજરી ખાવા માટે સર્વશ્રેષ્ઠ જાત ગણાતી હોય અને ખાવા માટે અને ઉતારા માટે દેશી બાજરાને ટોકર આપતી જાત હોય મિત્રો, તો એકમાત્ર એવી બાજરી છે વંતારા 91 નંબરની બાજરી। અને સર્વ ખેડૂત મિત્રો જાણે છે કે જે વઢેરા છે, વારારૂપ છે, બાબરકોટ છે, આ ગામમાં જે બાજરીનું વાવેતર સૌથી વધારે જે બાજરીનું વંતારા 91 નંબરની બાજરીનું વાવેતર થાય છે મિત્રો। અને આપણે સૌ જાણીએ છીએ કે એના બાજરીના મણ દીઠ ભાવ 2200 રૂપિયામાં વેચાતી હોય, તો ઈ જ બાજરીનું ફિલ્ડ આપણે મહુવાની નજીકમાં અમૃતવેલ ગામમાં અમે જે ભૂપતભાઈની વાડી આવી ગયા છે મિત્રો, તો આપણે ભૂપતભાઈને જ પૂછીએ કે આ બાજરી એને કેવી લાગી છે અને એને જે આ વર્ષે મારા વિશ્વાસ ઉપર અને મારા ભરોસા ઉપર જે બાજરી કરી છે, કારણ કે ઈ બાજરી તો બીજી કોઈ અલગ કંપનીની માંગતા હતા, પણ મેં એવું કીધું ભૂપતભાઈ તમે જે 12 વીઘાની જે બાજરી કરવી છે તો એક કામ કરો કે સર્વશ્રેષ્ઠ બાજરી બનાવી હોય અને બાજરીનું મિત્રો તમે હાઈટ પણ જોઈ શકો કે 5.5 થી 6.5 ફૂટનું રાડું છે, ફૂટ હવા ફૂટનું ડુંડું છે અને સુપર બાજરી એક જ હરખા ડુંડા કે જે 1.5 ફૂટના ડુંડા છે મિત્રો, અને એકદમ કઠણ અને ભરાવદાર ડુંડા છે। તો આપણે ભૂપતભાઈનો અનુભવ પૂછીએ કે એને બાજરી કેવી લાગી। અમને તો ખૂબ જ સારામાં સારી બાજરી લાગી, પણ હવે એને પૂછીએ કે આ બાજરી એને કેવી લાગી। ભૂપતભાઈ, બાપા સીતારામભાઈ। બાપા સીતારામ। તમારું આપણા સર્વ ખેડૂત મિત્રોને તમારું આખું નામ આપજો પહેલા તો। ભૂપતભાઈ નાગજીભાઈ કુંભાણી, તમારું ગામ અમૃતવેલ। તમારો મોબાઈલ નંબર નહીં યાદ હોય, મોઢે યાદ નથી, કાંઈ વાંધો નહીં, મારી પાસે નંબર છે, હું ડિસ્પ્લેમાં નીચે તમારો નંબર લખી નાખી। રેડી તમારે? તમે આ જે બાજરી આપણે વંતારો 91 નંબરની બાજરી કરી છે, વંતારા 91 નંબરની બાજરી તમે માગી હતી કે મેં તમને સામેથી આપી હતી? તમને સામેથી આપી, મેં તમને સામેથી આપી। તમે કોઈ બીજી બાજરી માંગતા હતા, પણ મેં તમને બાજરી કીધી કે વંતારા આપણે 91 નંબરની બાજરી કરો। રેડી? તમે મારા વિશ્વાસ ને ભરોસો પર કરી। આ બાજરી તમને કેવી લાગી છે? બાજરી બહુ સારી। મેં આને બાજરીને પારવી નથી, આ બાજરીને પારી પણ નથી, તમે પારવી પણ નથી અને પણ નીંદી પણ નથી, નદી પણ નથી, તમે કોઈ વસ્તુ આમાં કર્યું નહીં। 7 પાણ પાયા છે, ખાલી 7 પાણ પાયા। આમાં દવાનો એક પણ ડોઝ માર્યો કે કોઈ નથી? વસ્તુ નહીં, દવા બવા કોઈ બાજરીમાં મારી જિંદગીમાં હું કાઢતો નહીં। બાજરીમાં કોઈ મહેનત કરતા જ નથી, કોઈ એક પણ દવા નથી। બાજરીમાં, ઘઉંમાં, અનાજમાં કોઈ દી દવા એમાં હું કાઢવી પડે? તો ટૂંકમાં એમ કહી શકાય કે ઓર્ગોનિક બાજરી છે। હા, ઓર્ગોનિક। આમાં એક પણ દવા ખડની દવા ખાલી નિંદામણ નાશક દવા છાંટેલી છે આપણે, ઈ આપણે એટ્રાઝિન પાવડર નાખ્યો, તમે લઈ ગયા આપણે એટ્રાઝિન જે ગોળ પાનની જે તો, અને બીજી કોઈ આમાં કોઈ દવા છાંટેલી નથી, આમાં કોઈ પણ કે ઈયળની દવા કે મસરીની દવા કે કોઈ પણ દવા મારેલી નથી। અને છતાં ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ભૂપતભાઈના મોઢે સાંભળીએ છીએ કે આમાં એક પણ દવાનો ખર્ચો કર્યો નથી, આમાં કોઈ ઈયળની દવા કે નથી કોઈ દવા મસરીની દવા। કારણ કે ભૂપતભાઈ એવું કહે છે જે ખાવાની વસ્તુ છે એમાં હું દવાનો ઉપયોગ કરતો નથી, કારણ કે એ એમ કહે છે ઘઉં છે, બાજરી છે કે જુવાર છે, જે ખાવાની વસ્તુમાં એક પણ દવાનો ઉપયોગ કરતા નથી મિત્રો। તો આ બાજરી તમે જોઈ શકો છો, ઓર્ગોનિક બાજરી છે, ખૂબ જ સારામાં સારી બાજરી છે। અને જે પણ ખેડૂત મિત્રોને કે કોઈ પણ વેપારી મિત્રોને કોઈ પણ બાજરી લેવી હોય મિત્રો, તો ભૂપતભાઈનો અવશ્ય કોન્ટેક્ટ કરજો, કારણ કે ઓર્ગોનિક બાજરી છે। કારણ કે અત્યારે મને પણ વાત કરી તો પણ હું પણ આ બાજરી લઈશ, કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે એક પણ એવો મોલ નથી કે જેમાં દવા આપણે છંટકાવ ન કરતા હોય। તો બાજરી ખૂબ જ સારામાં સારી બાજરી છે, અને જે કહી શકાય કે ખાવા માટે અને ઉતારા માટે અને નિરાવમાં દેશી બાજરાને ટોકર આપતી જાત હોય તો વંતારા 91 નંબરની બાજરી છે મિત્રો। તો એ આપણે ભૂપતભાઈને આપણે ફરીવાર પૂછ્યું જયારે દુકાન ઉપર આવે, કારણ કે આ બાજરી હજી હાર્વેસ્ટિંગ થવાની વાર છે, પણ જયારે બાજરી લઈ નાખશે, જયારે બાજરી લણી નાખશે અને એ સમયમાં જયારે બાજરો ખાશે, અને એ સમયમાં આપણે ખેડૂત મિત્રોને પૂછ્યું અને આપણે ભૂપતભાઈ જયારે દુકાન ઉપર આવ્યા એને પૂછ્યું કે બાજરી તમે અત્યાર સુધીમાં કોઈ પણ કંપનીની બાજરી કરતા હતા તો એની કરતા ખાવામાં કેવી સરસ લાગી છે, કારણ કે અમે તો આ બાજરી ખાઈ છે મિત્રો, અને ખૂબ જ સારામાં સારી બાજરી છે, અને આ બાજરીની ડિમાન્ડ ખૂબ જ બાજરી ખાવા માટે પ્રચલિત જાત છે। તો આપણે ભૂપતભાઈને પણ ફરીવાર વિડીયોમાં પૂછ્યું કરે જયારે દુકાન ઉપર આવે તે અવશ્ય એને કે એને કેવી લાગી છે બાજરી। તો ભૂપતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે જે અમારા પાયલ એગ્રો એજન્સી અમારી જે ટીમ આવી છે, આજે તમે અમને આખી બાજરી બતાડી, 12 વીઘાની બાજરી બતાડી। તો બીજા ખેડૂતને તમે હું સંદેશો આપવા માંગો કે તમે જે બાજરી બીજી કંપનીની કોઈ બાજરી કરો તો એની કરતા બાજરી કેવી સારી લાગી? એની કરતા સારી, એની કરતા હાથ ગણી બાજરી સારી।
એમાં હું છું મારું વાવેતર આ દોઢિયે હતું. હા, દોઢિયા વાવેતર હતું. હા, દોઢિયે વાવેતર હતું તો એ ડુંડું એમાં ઢળક આવ્યું. અઢળક આવ્યું. એને પાયરવું નથી. હા, પાયરું તો નથી. હા, સો અને ટકા. ટ્રેક્ટર નું હાથી હાંકવા હાટું જ દોઢિયે વાવી. અને મિત્રો તમે એક જોઈ શકો કે આની ફૂટ છે કે એક બાજરીની ફૂટ 5 થી 6 ફૂટ નીકળેલી છે મિત્રો. તો એ પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરશું ખેડૂત મિત્રોને કે આની ફૂટ કેટલી છે. મયુરભાઈ થોડુંક અહીંયા જોવા. અહીંયા આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, આ સાત, આ આઠ, આ 9, આ 10, આ 11. મિત્રો 11 ફૂટ છે, પણ એવરેજ ગણીએ રેડી, આ તો પાળા નહીં પણ એવરેજ ગણીએ તો 6 થી 7 એવરેજ ફૂટ છે મિત્રો. તો ભૂપતભાઈ બીજે ખેડૂત મિત્રોને હું કહેવા માંગુ, અમૃતવેલ ગામના જે ખેડૂત મિત્રો છે તો એને હું કહેવા માંગુ કે આ બાજરી કરાય કે ન કરાય? આ બાજરી કરાય. આ બાજરી કરાય. હા, તમે દર વર્ષે બાજરી કરો છો હા. તો એની હાઈટમાં બીજી બાજરીની હરખામણી કરીએ હા. તો એની હાઈટમાં એની જે ડુંડું એકદમ કઠણ હા. અને ભરાવદાર ડુંડું તમને જે લાગ્યું, ડુંડું લાકડા જેવું. લાકડા જેવું ડુંડું છે, તો બીજી બાજરી કરો તમે, અધર બાજરી કરો તો એમાં ડુંડું કેવું લાગે તમને? એમાં સહેજ નરમ હોય ડુંડું. નરમ ડુંડું હોય છે, દબાઈ જાય છે. દબાઈ જાય. તો ખૂબ ખૂબ આભાર તમારો. અને બીજા ખેડૂત મિત્રોને તમે એમ કહેવા માંગશો કે આ બાજરી હોવાય કે બીજી બાજરી હોવાય? નહીં, આ જ કરાય બાજરી. આ જ બાજરી આ કરાય. જ કરાય. ખૂબ ખૂબ આભાર. અને ખેડૂત મિત્રો કે કોઈ પણ વેપારી મિત્રોને, જે પણ ખેડૂત મિત્રોને કે વેપારી મિત્રોને કે બાજરી લેવી હોય મિત્રો, જે ખાવા માટે સર્વશ્રેષ્ઠ જાત ગણાતી હોય તો વંતારા 91 નંબરની બાજરી છે. તો ભૂપતભાઈનો જે કોન્ટેક્ટ નંબર નીચે જે આપેલો છે મિત્રો, તો એનો અવશ્ય સંપર્ક કરજો. કારણ કે ખૂબ જ બાજરીની ડિમાન્ડ છે, ખૂબ જ બાજરી સારામાં સારી બાજરી છે. પણ ભૂપતભાઈ એવું કહેવા માંગે છે કે ભાઈ 2200 રૂપિયા જે ભાવ આલે, પણ આપણે એવો ભાવ લેવાના થતા નથી. તો આપણને એના કરતા 50% રાહતમાં આપણને બાજરી આપણે આપશે. તો જે પણ ખેડૂત મિત્રોને કે વેપારી મિત્રોને જે પણ બાજરી લેવી હોય તો અવશ્ય એનો કોન્ટેક્ટ મિત્રો કરજો. જે નીચે ડિસ્પ્લેમાં જે નંબર આપેલો છે ભૂપતભાઈનો, તો એનો અવશ્ય કોન્ટેક્ટ કરજો મિત્રો. ખૂબ ખૂબ આભાર ભૂપતભાઈ તમારો. તમે જે મને પાયલ એગ્રો એજન્સીને જે અને પાયલ કૃષિમોલને જે સમય, અમારી ટીમને જે સમય આપ્યો અને તમે અમને જે બાજરી બતાડી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ બાજરીનો અમે જે ફિલ્ડ જોયું અમને પણ દિલ ખુશ થઈ ગયું. આ હું છું થોડીક 15 દી મોડી પડી. 15 દી મોડી પડી. અને મોડી ન પડી તો આથી હવાઈ હોય. હજી આનાથી હવાઈ થાય. હા, હવાઈ થાય. મિત્રો આજે આપણે તારીખ છે 15 મે. આજે 15 મે માં તમે આપણે જોઈ શકો કે બાજરીની રોનક કે બાજરીની ક્વોલિટી તમે જોઈ શકો છો મિત્રો. મયુરભાઈ થોડુંક બતાવવાનો પ્રયત્ન કરજો થોડા કે આ બાજરી તમે જોઈ શકો મિત્રો. ડુંડાની સાઈઝ એક જ હરકી સાઈઝ, એક જ હરકી ક્વોલિટી રેડી. અને એકદમ દાણો ચમકદાર, એકદમ દાણો લાઇટ વાળો દાણો. અને આનો બાજરો તમે મિત્રો કરો એકદમ ધોળો રોટલો થાય તમારે. એટલે ખૂબ જ સારામાં સારી બાજરી છે મિત્રો. તો સર્વ ખેડૂત મિત્રોને, કોઈ પણ ખેડૂત મિત્રોને બાજરી કરવી હોય મિત્રો તો અવશ્ય વંતારા કંપનીની 91 નંબરની બાજરી કરજો મિત્રો. જેથી કરીને તમને ખૂબ જ સારામાં સારું ઉત્પાદન, ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ અને ખૂબ જ સારું પરિણામ મિત્રો મળે. અને ખાવા માટે અને ઉતારા માટે તમારે નિરાવમાં દેશી બાજરી ટોકર આપતી જાત હોય તો એકમાત્ર એવી છે વંતારા કંપનીની બાજરી, વંતારા 91 મિત્રો. આ તમે મિત્રો જોઈ શકો છો, આ ક્વોલિટી છે, આ વસ્તુ છે. સર્વ ખેડૂત મિત્રોને મિત્રો બાપા સીતારામભાઈ.